ગુજરાતી સાહિત્ય ફોરમની આજની રવિવારની સભામાં આજના વક્તા વિદુષી ડૉક્ટર યોગિનીબેન વ્યાસ અને આભાર વ્યક્ત કરનાર લંડનથી ભારતીબેન વોરા સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને તો એ એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. દુનિયાભરમાંથી 60 મિલિયન લોકો ગુજરાતી બોલનારા ફેલાયેલા છે. આ બધા લોકોને એક વૈશ્વિક સ્તર ઉપર ભેગા કરીને આપણી ગુજરાતી ભાષાનો જાળવણી, પ્રચાર અને પ્રસારનું કામ ગુજરાતી સાહિત્ય ફોરમ કરી રહ્યું છે. આજે પણ હું ઘણા બધા નવા સભ્યો પણ અહીંયા જોઈ રહી છું, તો એ લોકોની જાણ ખાતર કહીશ કે જો આપને આજે અમારો છે ને તે 245મો એપિસોડ છે, તો જો આપને અમારા જૂના એપિસોડ જોવા હોય, સાંભળવા હોય, માણવા હોય તો યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો, અને જેથી કરીને તમને અમારા દરેકે દરેક એપિસોડ સાંભળવા મળશે. અને ખાસ તો તમને એ કહીશ કે ભલે 245 એપિસોડ થયા ને, એમાં 2 કે 3 રિપીટ સિવાય બધા જુદા જુદા વિષયો છે, એટલે આપને લગભગ 240 વિષયોનું સાધારણ જ્ઞાન મળી રહેશે. આપ જો અમને 1 કલાક આપતા હો તમારો, તો એ વ્યર્થ ના જાય એ જોવાનું કામ ગુજરાતી સાહિત્ય ફોરમ ખૂબ પ્રમાણિકપણે કરી રહ્યું છે. હવે આજના આપણા જે વક્તા છે યોગિનીબેન વ્યાસ, તેઓ ઘણીવાર છે ને આપણે જ્યારે વેદ વિશે ખાસ જાણતા ન હોઈએ ત્યારે એમ થાય કે વેદ તો બહુ જ જૂના, અત્યારે શું કામ લાગે. તો આજે આપણને યોગિનીબેન વેદના જે સંદેશ છે તે અત્યારના એટલે કે આજના આધુનિક સમયમાં કેવી રીતે અનુકૂળ છે તે વિશે યોગિનીબેન એમના સરળ શબ્દોમાં જણાવશે. અને હા, કદાચ તમને થશે કે આ પરિચયનું કેમ કશું બોલતા નથી, પરિચયની રાહ પણ જોતા હશો, પણ પ્રિય શ્રોતાજનો, યોગિનીબેન જ તેમનો સ્વપરિચય આપશે, અને વધુ ઊંડો પરિચય તો આપણે એમના વક્તવ્યોમાંથી જ મેળવીશું. ખરું ને યોગિનીબેન? તો આવો ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ ઉપર આપને આમંત્રિત કરું છું. યોગિનીબેન. ધન્યવાદ. પ્રણમામી. હરિ ઓમ. યજ્જાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુ સુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમં જ્યોતિષાં જ્યોતિરેકં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. ઓમ નમઃ શંભવાય ચ મયોભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. મંગલાચરણ. મહાભાષ્યકાર પતંજલિ મહાભાષ્યની શરૂઆતમાં કોઈ પણ નાનકડો કાર્યક્રમ હોય કે મોટો કાર્યક્રમ હોય કે પછી કૃતિની શરૂઆત હોય, પ્રારંભ હોય, પરંતુ તેની શરૂઆતમાં મંગલાચરણ કરવું જોઈએ. આજના આપણા મંગલાચરણના જે 2 મંત્રો છે એ બંને મંત્રો શુક્લ યજુર્વેદ માંથી લેવામાં આવ્યા છે. પ્રથમ મંત્ર એ શિવ સંકલ્પ સૂક્ત, આપણા સૌ વિશ્વના દરેક વ્યક્તિઓનું મન એક કલ્યાણમય સંકલ્પો વાળું બને એવી મંગલ પ્રાર્થના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે બીજા મંત્રમાં ઓમ નમઃ શંભવાય ચ, એમાં રુદ્રદેવ શિવદેવને વંદના કરવામાં આવી છે. અહી પરમમાન્યાઃ ગુજરાતી સાહિત્ય ફોરમ ઇતિ વિશ્વ પ્રતિષ્ઠાયાઃ વિશ્વ વિશ્રુતાયાશ્ચ સંસ્થાયાઃ સંસ્થાપિકા પદમ અલંકુર્વાણા
શ્રી કોકિલા મહાનુભાવા ઉત્સાહમૂર્તયઃ પ્રજ્ઞા પ્રભાવોર્જિતાઃ શ્રી કૌશલ મહોદયાઃ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પદે શોભાયમાના શ્રીમતી અલકા મહાશયા માન્યા શ્રી જ્યોતિ મહાનુભાવા માન્યા શ્રી રિંકી મહોદયા માન્યા શ્રી આરતી વોરા મહોદયા માન્યા શ્રી સ્વાતિ મહાનુભાવા અસ્મિન જ્ઞાનાનુષ્ઠાને સમુપસ્થિતાઃ પ્રાચાર્યા શ્રીમતી હાસ્યદા મહોદયા अस्मिन् ज्ञानानुष्ठाने ઝૂમ इति अन्तर्जालमाध्यमेन रङ्गमण्डपे समुपस्थिताः सरस्वती समाराधन व्यसनिनः विद्वांसः विदुष्यः भ्रातरः भगिन्यश्च सर्वेभ्यो नमो नमः। આજે આપ સૌ પ્રબુદ્ધ વર્ગ સમક્ષ વેદ વિષયક સંવાદ કરતા ખૂબ જ ધન્યતાની લાગણી અનુભવું છું. એક ક્ષણ પૂરતો એવો વિચાર આવ્યો કે પરમ વંદનીય માનનીય શ્રી કોકિલાબેન દ્વારા આજે દર રવિવારે આપણને સૌને એક ક્ષણ માટે મનોમંથન કરતા વિચારતા કરી મૂકે એવું આ આત્યંતિક સુખ પ્રાપ્તિ પર્વ, આનંદ પર્વ, આત્મ પ્રક્ષાલન પર્વ અને આત્મ દર્શન પર્વ એમાં ઉપસ્થિત રહેતા ખરેખર આપણને સૌને અત્યંત અત્યંત આનંદની અનુભૂતિ થાય. કોકિલાબેને કહ્યું કે પરિચયની કોઈ પરિચય આપશે, પરંતુ હું એમ કહું છું કે નીડ્સ નો ઇન્ટ્રોડક્શન, પરિચયની કોઈ જ આવશ્યકતા નથી. છતાં પણ આપણા સૌ વચ્ચેનો એક સેતુ ઊભો થાય એ હેતુથી હું ખૂબ જ સંક્ષિપ્તમાં પરિચય આપું તો 1991 થી 2020 એમ કુલ 29 વર્ષ સુધી શિક્ષણ ક્ષેત્રે અવનવા શિખરો સર કરતી નેક દ્વારા એ ગ્રેડ ધરાવતી ગાંધીનગરની ઉમા આર્ટ્સ એન્ડ નાથીબા કોમર્સ મહિલા કોલેજમાં સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાએ મહર્ષિ પાણીની, અલંકાર શાસ્ત્ર, રામાયણ, મહાભારત આદિ ગ્રંથોના અધ્યાપનની સાથે સાથે 10,000 કરતાં વધુ વિદ્યાર્થિનીઓને સંસ્કૃત સંભાષણ શીખવ્યું. સાથે સાથે વેલ્યુ બેઝડ એજ્યુકેશન, જે કોલેજીસ વિથ પોટેન્શિયલ ફોર એક્સિલન્સ એની સ્કીમ હેઠળ ચાલતું હતું, એમાં પણ વેલ્યુ બેઝડ એજ્યુકેશનના વિદ્યાર્થીઓને તાલીમ વર્ગો આપ્યા. ગુજરાતની મોટા ભાગની યુનિવર્સિટીઓમાં બોર્ડ ઓફ સ્ટડીઝના સભ્ય તરીકે, નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતના સંધાન લાઈવ કાસ્ટમાં અસંખ્ય વાર ભાગ લીધો. ઓલ ઇન્ડિયા રેડિયો તરફથી પ્રસારિત થતા વિવિધ વાર્તાલાપોમાં, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્કૃત કવિ સંમેલનોમાં, અખંડાનંદ જનકલ્યાણ તથા અન્ય સામયિકોમાં, ખાસ ગુજરાત સમાચારની ધર્મલોક પૂર્તિમાં કોલમો આપી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાના જર્નલ્સમાં 350 થી વધુ શોધપત્રો, 30 થી વધુ પુસ્તકો પ્રકાશિત, જેમાં 4 એ ગુજરાત સાહિત્યની અકાદમી દ્વારા પુરસ્કૃત થયેલા છે. અમેરિકાના કેલિફોર્નિયામાં લોસ એન્જલસ લોએલો મેરીમાઉન્ટ યુનિવર્સિટીમાં, મોરેશિયસ રામાયણ સેન્ટરમાં, બેંકોક તથા વારાણસી, હરદ્વાર, ઉજ્જૈન, કલકત્તા અને ગુજરાતમાં સંસ્કૃત વિષયને લગતા અનેક વ્યાખ્યાનો આપ્યા. આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાના કુલ 44 એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે. એમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી દ્વારા પ્રતિષ્ઠિત ગૌરવ પુરસ્કાર, વિમેન્સ એચીવર એવોર્ડ અને સારસ્વત સન્માન પ્રાપ્ત કરી શકી છું. ગુજરાતી સાહિત્ય ફોરમ દ્વારા આયોજાતી
વ્યાખ્યાન માળામાં આજે સમગ્ર વિશ્વમાંથી ગુજરાતી ભાષાના સંતાનો, ગુજરાતી ભાષાના અભ્યાસીઓ, અનુરાગીઓ, સંરક્ષકો એકત્રિત થયા છે. ત્યારે મહર્ષિ વાલ્મીકી કૃત રામાયણના એક નાનકડા શ્લોકનું સ્મરણ થાય છે. લંકામાં, સુવર્ણમયી લંકામાં હોવા છતાં પણ રામ એ પ્રસન્ન નથી. તેથી લક્ષ્મણે પૂછ્યું કે શું કારણ છે આનું, આપની ઉદાસીનતાનું? ત્યારે રામે ખૂબ સરસ ઉત્તર આપ્યો છે. આપ સૌ શ્રોતાજનોમાંથી મોટા ભાગના આ જાણતા જ હશો કે અપી સ્વર્ણમયી લંકા નમે લક્ષ્મણ રોચતે જનની જન્મભૂમિષ્ઠ સ્વર્ગાદ અપી ગરીયસી. હવે અહીં માતા અને માતૃભૂમિ એ સ્વર્ગ કરતા પણ મહાન છે. તો આપણે એમાં થોડુંક પરિવર્તન કરવું છે કે માતા, માતૃભાષા અને માતૃભૂમિ એ સ્વર્ગ કરતા પણ મહાન છે. આ ત્રણેય જીવન શક્તિના મૂળ સ્ત્રોત માતૃભાષામાં બોલવું, લખવું, વાંચવું, વિચારવું એ વ્યક્તિ માટે ખૂબ જ શક્તિ વધારનાર છે. મનથી બોલાય તે માતૃભાષા અને મગજથી બોલાય તે પરભાષા. માતૃભાષા હૈયે છે અને તરત હોઠે આવે છે. સગાવાલા માટે અંગ્રેજી કરતાંય વધુ શબ્દો આપણા ગુજરાતી સાહિત્યમાં છે. માતા પિતા, પુત્ર પુત્રી, ભાઈ બહેન, પુત્ર પુત્રવધુ, મામા મામી, માસા માસી, ફોઈ ફુવા, બહેન બનેવી, નણંદ નણદોઈ, સાસુ સસરા, સાળા સાળી, ભાઈ ભાભી, જેઠ જેઠાણી, દિયર દેરાણી, દાદા દાદી. કેટલું લાંબુ લિસ્ટ છે. જ્યારે અંગ્રેજીમાં તો માત્ર રિલેટિવ્સમાં આ બધું જ આવી જાય. પરભાષાના અંગ્રેજી શબ્દોને પણ આપણી ગુજરાતીએ અપનાવી લીધા છે. ટેબલ, ટિકિટ, ઓફિસ, સ્ટેશન વગેરે. કેટલાક વાલીઓ માત્ર દેખાવ અને સ્ટેટસ માટે પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકે છે. એક નાનકડો જ પ્રસંગ ઝડપથી કહું. એક માતા એના પુત્રને કહી રહી છે કે બેટા, જલ્દીથી વેકઅપ થઈ જા, બ્રેકફાસ્ટ કરીને લર્ન કરવા માંડ. ટુમોરોથી તારી એક્ઝામ સ્ટાર્ટ થાય છે. જો તું લર્ન નહીં કરે તો બેક રહી જઈશ અને તારા ફ્રેન્ડ્સ ફોરવર્ડ થઈ જશે. તો ફાસ્ટ બાથ લઈ ફ્રેશ થઈ જા. મેં તો તારા માટે હોટ થેપલા બનાવ્યા છે અને તારી ચા પણ કોલ્ડ થઈ રહી છે. અહીં એક મમ્મી તેના અંગ્રેજી માધ્યમમાં ભણતા પોતાના બાળક સાથે વાત કરે છે. આ ભાષાને આપણે શું કહીશું? આને બદલે જો માતા એમ કહે કે રાતે વહેલા જે સૂઈ વહેલા ઉઠે વીર, બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર. તો આ રીતે આપણી ગુજરાતી ભાષા, એના ઘણા બધા કવિઓ, લેખકો, નાટ્યકારોના નામ, એની યાદી ખૂબ લાંબી થવા જાય છે. પરંતુ આપણે જ્ઞાનપીઠ એવોર્ડથી પુરસ્કૃત અને ગુજરાતના પરમ સારસ્વત ઉમાશંકર જોશીજી, એમણે કહ્યું કે સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. આપણી માતૃભાષા ગુજરાતીનો મહિમા વર્ણવતો કોઈ કવિએ ખૂબ જ સરસ લખ્યું છે. અમને વહાલી ગુજરાતી છે, માં બોલી ગુજરાતી. અમને વહાલી ગુજરાતી હેમચંદ્રની ગુજરાતી, નરસિંહ મીરાની ગુજરાતી, વીર નર્મદની ગુજરાતી, ગાંધી ગીરા છે ગુજરાતી, સહુ કોઈની ગુજરાતી. ફાધર વાલેસ, એક બહુ મોટું નામ, પરમ સાક્ષર, એ શું કહે છે કે શબ્દ જ્યારે આપણા મનમાં આવે ત્યારે એકલો નથી આવતો, પરંતુ તેનો આખો વારસો, અનુભવ, સંસ્મરણો, પડઘાઓ, ઇતિહાસ, સ્પંદન, સંસ્કાર, તેજઃપુંજ અને આભા મંડળને પણ સાથે લેતો આવે છે.
એક ઇઝરાયલની ઘટનાને આ પ્રસંગે અવશ્ય ટાંકવી જ રહી માતૃભાષાના મહાત્મ્ય માટે. બે ભાઈઓ ઝઘડતા હતા. એમની માં એમને વારતી હતી, પરંતુ કેમેય કર્યા એ બે જણ ઝઘડતા અટકતા નહોતા. બે ભાઈને ઝઘડતા રોકવા ના છૂટકે માતાએ રડતા રડતા કહ્યું, જો હવે તમે ઝઘડતા અટકશો નહીં થાવ તો હું તમને શ્રાપ આપીશ કે તમે તમારી માતૃભાષા ભૂલી જશો. બંને જણ એકદમ શાંત થઈ ગયા. માતાને પગે પડતા બંને કરગરતા બોલ્યા કે માં, તું અમને બીજો કોઈ પણ શ્રાપ આપ, પરંતુ માતૃભાષા ભૂલવી એવો શ્રાપ તું ક્યારેય પણ ન આપીશ. કવિ દલપત રામજીને તો આ પ્રસંગે અવશ્ય સ્મરણ કરવું જ રહ્યું. એમણે કહ્યું કે રૂડી ગુજરાતી વાણી રાણી વકીલ છું. અને રામ મનોહર લોહિયાજી કે જેઓ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજવાદી પક્ષના નેતા હતા, તેમણે પણ કહ્યું કે ભાષા, ભૂષા, ભવન અને ભજન, ભોજન તો દેશી જ હોવા જોઈએ, એમાં જ સંસ્કૃતિ સચવાય છે. ઉમાશંકર જોશીજીએ ખૂબ સરસ આગળ વાત કરી કે ગુર્જરી ગીરા જે જન્મતા આશીષ હેમચંદ્રની પામી, વિરાગી જીન સાધુઓ તણી, જેને તપસ્યા ગળથુથીમાં મળી, રસપ્રભા ભાલણથી લહી જે, નાચી અભંગે નરસિંહ મીરા, અખા તણે નાદ ચડી ઉમંગે, આયુષ્મતી લાડકી પ્રેમ ભટ્ટની, દ્રઢાયુ ગોવર્ધનથી બની જે, અર્ચેલ કાંતે દલપત પુત્રે, તે ગુર્જરી બની ઋતંભરા, ગાંધી મુખે વિશ્વ માંગલ્ય ધાત્રી. નરસિંહરાવ દિવેટિયા અને ઝવેરચંદ મેઘાણી જેવા અનેક કવિવરોનું આ પ્રસંગે આપણે અવશ્ય સ્મરણ કરવું જ રહ્યું. શ્રોતાઓ તમારા વેદ વિશેનું જાણવા હવે માંગે આપણે તરત જ વેદ ઉપર પ્રસ્થાન કરીએ છીએ. હાજી. હાજી. આપણે ત્યાં હોમ હવન, અનુષ્ઠાન જેવા ધાર્મિક પ્રસંગોએ કે પછી ઉપનયન સંસ્કાર જેવા પ્રસંગોમાં કે લગ્ન જેવા સામાજિક પ્રસંગોમાં શાસ્ત્રોક્ત વિધિઓ થતી હોય છે, ત્યારે સંસ્કૃત દેવ ભાષામાં મંત્રોનું ચોક્કસ રીતે ઉચ્ચારણ થતું હોય છે. પણ આપણને ખ્યાલ નથી આવતો કે તે વેદ મંત્રો આપણી હજારો વર્ષ જૂની સંસ્કૃતિનું એ ઉગમ સ્થાન છે. ધ ઓલ્ડેસ્ટ લિટરેરી મોન્યુમેન્ટ ઓફ ધી વર્લ્ડ. વેદોના મહત્વ વિશે જોઈએ તો વેદોને ભારતીય સંસ્કૃતિના સર્વોચ્ચ શિખર સમા જ્ઞાનના હિમાલય સાથે સરખાવી શકાય કે જેમાંથી અનેક ભારતીય પરંપરારૂપી સરિતાઓ પ્રગટ થઈ છે. જ્ઞાન ભક્તિ કે કર્મ યા ધર્મ, તત્વજ્ઞાન કે સમાજ વિદ્યાની ત્રિવેણીનું આદિ મૂળ વેદ મનાયા છે. કેવળ આમજનની શ્રદ્ધાના અતિરેક પ્રત્યે ઉપેક્ષા સેવીએ તો પણ વેદના વિશ્વવ્યાપી ગૌરવ પ્રત્યે ઉદાસીનતા સેવવાનું પોષાય તેમ નથી. ભારતીય જનતાના મહામૂલા વસિયતનામાની ઉપમા વેદોને અવશ્ય આપી શકાય. વિશ્વ સંવાદિતાના વૈતાલિક તરીકે વેદોનું ગૌરવ સર્જન સમયના પ્રાથમ્યને કારણે જ નહીં, પરંતુ વિચાર માધુરી, તત્વચિંતન કે કાવ્ય સુષ્માને કારણે પણ સ્વીકારવામાં કોઈ બાધ આવતો નથી. વિશ્વ સંસ્કૃતિ સંમેલનમાં ભારત દેશ આજે પણ ઉન્નત મસ્તકે સ્વ સંસ્કૃતિની વિજય પતાકા લહેરાવી શકે છે. તેનું કારણ ઉત્તર સહજ અને સરળ છે. વેદની વૈચારિક પૃષ્ઠભૂમિ ઉપર
ભારતીય સંસ્કૃતિ સદૈવ સોહાતી રહી છે, શાશ્વત પાંગરતી રહી છે, સુવાસ પ્રસરાવતી રહી છે. પરિણામે વેદમૂલક ધર્મને સનાતન ધર્મ એવું સાર્થક નામ આપવામાં આવ્યું છે. મહાનુભાવો અનેક જે બધા થઈ ગયેલા છે વેદમાં, એના વિશે વાત કરીએ એ પહેલા હું કહું તો શિષ્ટ સાહિત્યમાં જેમ વાલ્મીકી અને વ્યાસ, તેમ વૈદિક સાહિત્યમાં વશિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા મહામનીષીઓ પોતાની વાણીરૂપી ભાગીરથીથી વિશ્વને પાવન કરી ગયા છે. મહર્ષિ વશિષ્ઠે આપણને મૃત્યુંજયનો મંત્ર આપ્યો. આપણને સૌને ખબર છે એ મંત્ર, ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર મુક્ષીય મામૃતાત. અર્થ ઝડપથી જોઈ લઈએ તો સુગંધિમ, જેની પુણ્ય કીર્તિ બધે ફેલાયેલી છે તેવા, અને અણિમાદી, અણિમા, મહિમા, લઘિમા, ગરિમા વગેરે શક્તિઓ વધારનારા એવા ત્ર્યંબક, 3 નેત્રવાળા મહાદેવને અમે યજીએ છીએ. જેવી રીતે ઉર્વારુક, ઉર્વારુકનો અર્થ છે કાકડી કે ચીભડું. જેવી રીતે કાકડી કે ચીભડા જેવું ફળ તેના ડીંટામાંથી છૂટું પડી જાય, તેમ તમે મને મૃત્યુ અર્થાત સંસારમાંથી છોડાવો, પરંતુ સ્વર્ગરૂપ અમૃતમાંથી છોડાવશો નહીં. જો કોઈ કવિની મહત્તાને માપવા માટે તેની સર્જન પ્રિયતા કે જીહ્વાગ્રતાને એક માનદંડ તરીકે સ્વીકારવામાં આવે તો વિશ્વામિત્રથી વધીને કોઈ મહાકવિ હજુ સમગ્ર સંસારમાં જન્મવાનો બાકી છે. કારણ શું કે વિશ્વામિત્રે આપણને ગાયત્રી મંત્ર આપ્યો. સમગ્ર સંસારમાં પૃથ્વી ઉપર સેંકડો વર્ષોથી હજારો કિલોમીટરના પ્રદેશમાં લાખો મનુષ્યોએ કરોડોની સંખ્યામાં ગાયત્રીનું રટણ કર્યું છે, કરે છે અને કરશે. કુલ કેટલી વાર આ ગાયત્રી મંત્ર ગવાયો તેની ગણતરી કરવા માટે તો આધુનિક યુગનું કોમ્પ્યુટર પણ નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે. કહો, આથી વધુ લોકપ્રિય કોઈ કવિ થયો છે ખરો? વેદના અનેક મંત્રો પ્રત્યે અપાર શ્રદ્ધા હોવા છતાં ગાયત્રીનું જ આવું પરબ્રહ્મ સમૂહ અદ્વિતીય મહત્વ કેમ? કારણ કે એ બુદ્ધિની ઉપાસના સૂચવતો મંત્ર છે. વિશ્વની ભૌતિક કે નૈતિક, ઐહિક કે પારલૌકિક કોઈ પણ ઉન્નતિના મૂળમાં બુદ્ધિ યોગની ઉપાસના નથી તો બીજું શું છે? પછી માનવી માત્ર ગાયત્રી રત બને તો પણ આશ્ચર્ય શું? આમ વશિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા મહર્ષિઓના નેતૃત્વમાં પાંગરેલી વેદ વાટિકાના વિવિધ વર્ણી વિચાર સુમનોનું ચયન એ ખરેખર આપણા માટે અત્યંત આનંદનો જ અવસર કહેવાય. પ્રકૃતિ માતાના અસીમ મુક્ત ખોળામાં નીલા આકાશ નીચે વસતા વૈદિક લોકો કલકલ વહેતા ઝરણાની પાસે રહી પ્રકૃતિના અપ્રતિમ તત્વોને ભજતા અધ્યાત્મની શોધ કરતા રહ્યા. પ્રકૃતિ માતાએ પ્રત્યેક કવિ બાળને તેના કાવ્ય સર્જનાર્થે પર્યાપ્ત પ્રમાણમાં ઋષિ કવિ હોય કે આજનો આદિયુગનો કવિ હોય કે અણુયુગનો, પ્રકૃતિના સૂર્ય, ઉષા, અગ્નિ, જળ, ગગન, ગિરિશૃંગો વગેરે વિવિધ તત્વોએ એને કાવ્યનું સર્જન કરવા પ્રેર્યો છે. અંગ્રેજી સાહિત્યમાં પણ મહાન વિલિયમ શેક્સપિયરના એઝ યુ લાઇક ઇટ નાટ્યકૃતિના ઉદ્ગારો પ્રકૃતિ સાથેનું સાનિધ્ય સૂચવે છે.
એમાં કહ્યું છે કે ફાઇન્ડ સ્ટંગ્સ ઇન ટ્રીઝ, બુક્સ ઇન ધ રનિંગ બ્રુક્સ, sermons in stones and good in everything. કર્ણવ, કક્ષિમાન, અગસ્ત્ય, વિશ્વામિત્ર, જમદગ્નિ, વશિષ્ઠ, ભારદ્વાજ વગેરે ઋષિઓને નવનવોન્મેષશાલિની પ્રતિભાને લીધે અર્થ ગૌરવથી યુક્ત મંત્રોની સ્ફુરણા થતી રહી. આ રીતે વેદ અનેક સૈકાઓથી સર્જાતા રહેલા અને પેઢી દર પેઢીથી મુખપાઠ રૂપે સચવાયેલા વિશાળ દૈવી સાહિત્યનો અતિ પ્રાચીન વારસો છે, જેનું ગૌરવ આપણે સૌએ અનુભવવું જોઈએ. વેદ શબ્દનો સામાન્ય અર્થ પરમ જ્ઞાન થાય, જેનાથી સૌ મનુષ્યો સઘળી સત્ય વિદ્યાઓને વિદ ધાતુના ચાર અર્થો કે જાણે છે, અથવા જે વેદોમાં સઘળી વિદ્યાઓ સત્તાયામ થયેલી છે, અથવા જેનાથી સઘળી સત્ય વિદ્યાઓ મેળવી શકાય છે, અથવા જે વેદોથી સઘળી સત્ય વિદ્યાઓ વિચારીને માણસો વિદ્વાનો થાય છે. વેદ માટે અનેક નામાંતરો પણ પ્રયોજાયા છે, જેમ કે આમનાય, નિગમ, શ્રુતિ વગેરેનો પ્રયોગ થાય છે. ભારતીય માન્યતા મુજબ ઋષિઓને યજ્ઞ ક્રિયા દરમિયાન આ ઈશ્વરીય જ્ઞાનનું વેદ મંત્રોનું દર્શન થયું હોવાથી વેદોને આર્ષ સાહિત્ય પણ કહેવાય છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ ચાર વેદો, તેમના બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, પ્રાતિશાખ્યો અને અનુક્રમણી વગેરે વિશાળ વૈદિક સાહિત્ય છે. વેદોના સમય અંગે જોઈએ તો મેક્સમુલર નામના વિદ્વાન અને મેકડોનલ નામના વિદ્વાન તેમને ઈસવીસન પૂર્વે 1300માં તથા બીજા અનેક વિદ્વાનો લોકમાન્ય તિલક વગેરે 9000 વર્ષો પૂર્વે તેમનો સમય બતાવ્યો છે. કુલ 10 મંડળોમાં વેદો વિભક્ત છે. 10 મંડળોના રચયિતા ઋષિઓ એ પણ અલગ અલગ છે. આપણે આજે વેદોનો સંદેશ જ્યારે જોઈ રહ્યા છે, ત્યારે વેદમાં વપરાયેલા 1-2 શબ્દો વિશે જોઈએ તો ઋચા. ઋચા એટલે મંત્ર. ઈશ્વરની પ્રેરણાથી ઋષિઓને જે સ્ફુરણા થઈ તે મંત્રો રૂપે પ્રગટ થઈ. બીજો શબ્દ છે સૂક્ત. દેવતાની સ્તુતિ માટે ગવાયેલા મંત્રોનો સમૂહ. ત્રીજો શબ્દ છે ઋત્વિજ. યજ્ઞમાં આહુતિ આપનાર બ્રાહ્મણ, તેને ઋત્વિજ કહેવાય છે. ઋગ્વેદના હોતા, યજુર્વેદના અધ્વર્યો, સામવેદના ઉદ્ગાતા અને અથર્વવેદના બ્રહ્મા. એમ આપણા ઋષિ મુનિઓ એમની વહેંચણી કરવામાં આવેલી છે. હવે આ સમગ્ર ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એનો જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે અવશ્ય કહેવાનું મન થાય કે વેદના ઋષિના ભાવાલોકમાં, હૃદય ગુહામાં કે આંતરમનમાં જે આદર્શોના ઉત્તુંગ હિમાલયને સર કરવામાં આવ્યો હતો, તે શાશ્વત મૂલ્ય ધરાવતા સિદ્ધાંતોમાં તત્કાલીન સંસ્કૃતિનું દર્શન કરી શકાય છે. આધુનિક સમયમાં ઇન રિસેન્ટ સિનારીઓ આપણે જો વેદોનું મહત્વ, એનું મૂલ્યાંકન કરીએ તો અત્યંત મહત્વપૂર્ણ, ઉડીને આંખે વળગે તેવી પહેલી જ વાત છે માનવતા, હ્યુમેનિટી, માનવતાનો અવતાર. માનવતા એ આ યુગની અનેરી આકાંક્ષા છે. માનવતામાંથી દિવ્યતા તરફ ગતિ કરવા વેદના ઋષિએ અગ્નિની સ્તુતિ કરતું એક સૂક્ત આપ્યું છે, 5મા મંડળનું 21મું સૂક્ત, જેના દ્રષ્ટા અત્રિ ઋષિના પુત્ર આત્રેય છે. આપણે સંક્ષિપ્તમાં સ્થાલી પુલાક ન્યાયે માત્ર એક જ મંત્રને જોઈશું 4 મંત્રોમાંથી. એક મંત્રમાં નામના ઋષિ કહે છે કે મર્ત્ય માનવ ભલે દિવ્ય સંકલ્પ શક્તિનું, દિવ્ય શક્તિઓ માટે યજ્ઞ કરીને પૂજન કરે,
પરંતુ હે તેજોમયતા, ખૂબ પ્રજ્વલિત બનીને તું પ્રકાશ. ઋતના, ઋત એટલે કુદરતનો અફર અટલ નિયમ સત્ય. ઋતના ગૃહમાં પ્રવેશ કર, આનંદના ગૃહમાં પ્રવેશ કર. મહર્ષિ અરવિંદે પણ આ સૂક્તના આરંભની પ્રાસ્તાવિક નોંધ આપતા કહ્યું છે કે માનવતામાં રહેલા દિવ્ય માનવ તરીકે પ્રજ્વલિત બનવા માટે આપણને ઋતના તથા આનંદના ધામોમાં પરિપૂર્ણ રીતે સ્થાપવા માટે ઋષિ દિવ્ય જ્વાળાનું આહ્વાન કરે છે. એક સ્થળે વેદમાં સ્પષ્ટ કહેવાયું છે કે મનુર્ભવ જનયા દિવ્યમ જનમ. મનુર્ભવ માનવ બનો, અને જનયા એટલે જન્મ આપો. કોને? તો દિવ્યમ જનમ, દિવ્ય જનોને જન્મ આપો. એક અર્થમાં ઋગ્વેદના માનવ બાળને આ અનેરો સંદેશ છે. વેદ ભગવાને અહીં બે આજ્ઞા આપણને માનવ જાતિને કરી છે કે એક માનવ બન અને બીજું દિવ્ય જનોને જન્મ આપ. માનવી બને એમ આ મંત્રમાં જણાવ્યું છે. હું માનવી માનવ થાવ તો ઘણું, અને પરિણામે એ દિવ્યજનોને પોતાની અંદર જન્માવે એટલે દિવ્યતાને આત્માની અંદર જાગૃત કરે. જીવનના સહુ પ્રશ્નો માનવીને કેન્દ્રમાં રાખીને ઉકેલવામાં આવે તો શું કોઈ દુઃખદાયક પ્રશ્ન કે પરિસ્થિતિ જ સર્જાય નહીં. આ પ્રસંગે આપણને ઉમાશંકર જોશીજી એમણે ખૂબ માનવ થાવ તો વાત ઘણું. કરી છે કે વ્યક્તિત્વના બંધન તોડી ફોડી વિશ્વાંતરે પ્રાણ પરાગ પાથરું, પાંખો પ્રકાશે તિમિરે જબોળી, સ્થળે સ્થળે અંતર પ્રેમ છાવરું. વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની. એક બાળકને ફાટેલો દુનિયાનો નકશો મળ્યો. તે એ ટુકડામાંથી ફરીને દુનિયાને ગોઠવવા મથ્યો. એકથી વધુ વાર એ ટુકડાઓ ફેરવીને થાક્યો, કંટાળ્યો, ખીજાયો, પણ કંઈ વળ્યું નહીં. બાજુમાં તેના પિતાજી આરામ ખુરશીમાં બેઠા બેઠા વેદ વાંચતા હતા. તેમણે જોયું અને તરત જ બાળકને કહ્યું કે બેટા, આ ટુકડા ઊંધા કર. વિશ્વના નકશાની પાછળની બાજુ માનવીની છબી છે, તું તે મુજબ ગોઠવ. બીજી બાજુ આખો વિશ્વનો નકશો ગોઠવાઈ જશે. માનવીને કેન્દ્રમાં રાખવાથી સમગ્ર વિશ્વનો નકશો ગોઠવાઈ જાય. માનવીને કે માનવતા વિસરી જવાથી વિશ્વ સમસ્ત અસ્ત વ્યસ્ત થઈ જાય. અને આથી જ ભગવાન વેદની પ્રથમ આજ્ઞા છે મનુર્ભવ. માનવી બનો એટલે એક માનવી તરીકે આપણે અન્ય પાસેથી જે વર્તનની અપેક્ષા રાખીએ તેવું જ સૌજન્યપૂર્ણ પ્રેમની હૂંફ ભર્યું માનવતાની મહેકથી મહેકતું વર્તન આપણે અન્ય સહુ તરફ રાખવું જોઈએ. આપણી અન્ય પાસેના સદવર્તનની અપેક્ષા જો તેવા પ્રકારનું જ સદવર્તન આપણામાં જન્માવે તો જીવનમાં પ્રત્યેક માનવી બને. બસ પછી શું? માનવી દિવ્યતાનો જન્મદાતા બને એમ વેદ ભગવાન માને છે. આમ આપણે જોઈએ તો ફ્રોમ મેન ટુ સુપરમેન, માનવીમાંથી અતિમાનવ બને એવો સંદેશ આપણને સૌ પ્રથમ પ્રાપ્ત થાય છે. માનવીમાંથી માનવતાનું શિખર સર થાય એટલે સમજવાનું કે તેણે દિવ્યતાનું પ્રથમ સોપાન સર કર્યું. માનવતામાંથી દિવ્યતા પ્રત્યે ગતિ કરવાની વાત સાથે વેદમાં એક અતિ સુંદર સિદ્ધાંત પણ અભિવ્યક્તિ પામ્યો છે. તે છે વિશ્વ માનુષનો વિચાર. યસ્ય વિશ્વતે માનુષઃ, અને અન્ય પણ ઉદ્ધરણો મેં ટાંકેલા છે. વેદના ઋષિને મન સમગ્ર સંસાર એક માળો બની જાય છે. યત્ર ભવતી વિશ્વમ એક નીડમ, યજુર્વેદનો મંત્ર છે આ. અને પાછળથી પ્રચલિત થયેલી
વસુધૈવ કુટુંબકમ. વસુધા, આ સમગ્ર પૃથ્વી એક કુટુંબ સમાન છે. કન્સેપ્ટ ઓફ વર્લ્ડ સિટીઝન એ આપણે આજના સુભાષિતમાં જોઈ શકીએ કે અયમ નીજઃ પરો વેતિ ગણના લઘુચેતસામ ઉદાર ચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ. આ પોતાનું છે અને આ પારકું છે એવી ગણતરી તો સંકુચિત મનવાળાઓની હોય છે. ઉદાર ચરિત્ર વાળાઓ માટે તો આ સમગ્ર પૃથ્વી એ એક કુટુંબ સમાન બની રહે છે. આ સિવાય કૃણવંતો વિશ્વમ આર્યમ એ વેદના ઋષિ હૃદયની ઝંખના હતી. સરસ્વતીની સમારાધના એ આજના સમય માટે, વર્તમાન સમય માટે અત્યંત ઉપાદેય મેસેજ છે, સંદેશ છે. વિદ્યાની દેવીની કલ્પના અને તેના સ્વરૂપનું આરાધન શ્રદ્ધાળુ કે ભાવુક વ્યક્તિ કે વિભૂતિ માટે જીવનનું એક અંગ બને છે. વ્યક્તિ એ સ્વકલ્પિત દેવ દેવી સમક્ષ બે હાથ જોડી નિસ્સહાય બની ઊભો રહે એના સ્થાને વેદકાળનો ઋષિ તો ધનના બળથી બલિષ્ઠ બનેલી વિદ્યાની ઉપાસનામાં રાચે છે. જેમ કે પાવકા નહ સરસ્વતી વાજેભીર વાજિનીવતી યજ્ઞમ વષ્ટુ ધિયા વસુહુ. અર્થ આ પ્રમાણે છે: પવિત્ર કરનારી, વાજ એટલે કે ધનથી બળવાન બનેલી, બુદ્ધિરૂપી ધનવાળી સરસ્વતી અમારા યજ્ઞની કામના કરે. સાચું જ્ઞાન માનવીના મન, બુદ્ધિ અને કર્મને જે પવિત્ર કરે છે તે. આ જ્ઞાન ધનથી બળવાન બને, પણ આ ધન કયું તો તે છે બુદ્ધિરૂપી ધન. આગળ પણ ઋષિ કહે છે કે મહો અર્ણઃ સરસ્વતી પ્રચેતયતિ કેતુના ધિયો વિશ્વા વિરાજતી. મહો અર્ણઃ, સરસ્વતી તો મહાન સાગર જેવા છે, પોતાના પ્રકાશથી તે સર્વને ચૈતન્ય અર્પે છે. વેદોમાં જ્ઞાનનું મહત્વ અને બુદ્ધિ યોગની ઉપાસના આપણે વારંવાર મંત્રોમાં જોઈ શકીએ છીએ. યજુર્વેદમાં કહ્યું છે 32મા અધ્યાયમાં, યામ મેધામ દેવગણાઃ પિતરશ્ચોપાસતે તયા મામ અદ્ય મેધયા અગ્ને મેધાવિનમ કુરુ સ્વાહા. હે અગ્નિદેવ, જે મેધા, મેધા એટલે પ્રખર પ્રજ્ઞા કે પછી કુશાગ્ર બુદ્ધિ કે પછી ધારણા શક્તિ, જે મેધાને દેવના સમૂહો અને પિતૃઓ અહર્નિશ રાત દિવસ ઉપાસે છે, તે મેધા માટે, તે મેધા વડે અમને સંપન્ન બનાવો. આ સિવાય પણ ઘણા બધા મંત્રો એ આપણને બુદ્ધિ યોગની ઉપાસના માટે સમશ્રુતેન ગમેમહી મા શ્રુતેન વિરાધિસી. અમે શ્રુત એટલે જ્ઞાનથી જોડાઈએ, વાચસ્પતિ અમને ક્યારેય પણ જ્ઞાનથી છૂટા ન પાડે. આ સિવાય અભય, એની આકાંક્ષા પણ આપણને વારંવાર વેદના મંત્રોમાં જોઈ શકીએ છીએ. મિત્રતા, મૈત્રીનો અમૂલ્ય મહિમા આપણા વેદનો ઋષિ ગાતા થાકતો નથી. જે મિત્રતાને જાણનાર, મૈત્રીના મર્મને જાણનાર મિત્રને ત્યજી દે છે, તેને બોલવાનો જરા પણ અધિકાર નથી. જે કાંઈ તે સાંભળે છે તે બધું ખોટું સાંભળે છે, કારણ કે તે પોતાના સત્કાર્યના માર્ગને જાણતો નથી. આ જે મંત્ર છે, યસ્તિત્યાજ સચિદિદમ સખાયમ ન તસ્ય વાચ્યપી ભાગો અસ્તિ, આ મંત્રમાં મિત્રતાનો મહિમા વર્ણવાયો છે. વધુ તો શું, મિત્રને ત્યજનારો સત્કાર્યના માર્ગને પણ જાણતો નથી. યજુર્વેદ કહે છે
કે મિત્રસ્ય ચક્ષુષા સમીક્ષામહે. અમે વિશ્વના સૌ કોઈ માનવીને મિત્રની દ્રષ્ટિથી, ચક્ષુષા મિત્રના ચક્ષુથી, મિત્રની આંખથી, દ્રષ્ટિથી જોઈએ. અમે મિત્રના નેત્રથી સમીક્ષા કરીએ, સમગ્ર વિશ્વને મિત્રની દ્રષ્ટિથી નિહાળીએ. આમ આપણે મૈત્રીનો અમૂલ્ય મહિમા પણ જોઈ શકીએ છીએ. સુપથગામી રઈની કામના. અહીં રઈ શબ્દ છે, એનો અર્થ છે ધન સમૃદ્ધિ. ઋગ્વેદના પ્રથમ મંડળ એનું જે પ્રથમ જ સૂક્ત છે, ઓમ અગ્નિમીળે પુરોહિતમ યજ્ઞસ્ય દેવમ ઋત્વિજમ હોતારમ રત્નધાતમમ અગ્નિના રૈમ અશ્નવત પોષમેવ દિવે દિવે યશસમ વીરવત્તમમ. હે અગ્નિદેવ, અમે દિન પ્રતિદિન વૃદ્ધિ પામતું ધન પ્રાપ્ત કરીએ. તો અહીં રઈ નો અર્થ છે ધન સંપત્તિ. પરંતુ આ ધન સંપત્તિ કેવી? તો અગ્ને નય સુપથારાએ અસ્માન વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન. સુપથ એટલે સારા માર્ગ ઉપર દોરી જનાર ધન માટે વેદમાં અગ્નિને હૃદયપૂર્વક પ્રાર્થના કરવામાં આવેલી છે. શુક્લ યજુર્વેદની વાજસ્નેયી સંહિતામાં પણ આ રઈ ધન સંપત્તિ માટે ખૂબ સુંદર રીતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી છે. ઋગ્વેદના દશમ મંડળમાં 125માં સૂક્તમાં વાક નામની દેવી, ગોડેસ ઓફ સ્પીચ, એ પોતાનો સેલ્ફ ઇન્ટ્રોડક્શન, આત્મપરિચય આપતા ખૂબ જ ખુમારીપૂર્વક આપણને કહે છે કે અહમ રાષ્ટ્રી સંગમની વસૂનામ ચિકિતુષી પ્રથમા યજ્ઞિયાનામ તામા દેવા વ્યદધુઃ પુરુત્રા ભૂરી સ્થાત્રામ ભૂરિયાવેશયંતિમ. આજે આ શ્રોતાજનો સમક્ષ આ રંગમંચ ઉપર હું કહું તો આ સૂક્ત કુલ 8 મંત્રોમાં વિભક્ત છે. અહમ રુદ્રેભિર્વસુભિશ્ચરામી. એને સરસ્વતી ઉપનિષદ તરીકે પણ વિદ્વાનોએ ઓળખાવ્યું છે. આ સાથે સાથે વેદોનો એક અદ્ભુત સંદેશ, દાન સ્તુતિ સૂક્ત. ભિક્ષુ આંગિરસ નામના ઋષિ કહે છે માનવ જાતને કે મોઘમ અન્નમ વિંદતે અપ્રચેતાઃ સત્યમ બ્રવીમિ વધ ઇત્સ તસ્ય નાર્યમણમ પુષ્યતિ નો સખાયમ કેવલાઘો ભવતિ કેવલાદી. જે એકલો ખાય છે તે પાપ ખાય છે, અને તેથી જ વેદનો ઋષિ કહે છે કે શતહસ્ત સમાહર સહસ્ર હસ્ત સંકીર. શત સેંકડો હાથોથી પ્રાપ્ત કરો, કમાવો, અને હજારો હાથોથી વહેંચો. આમ દાન સ્તુતિનો મહિમા આપણે જોઈ શકીએ છીએ. પારિવારિક વ્યવહારોની પણ ખૂબ સુંદર ચર્ચા કરવામાં આવેલી છે. પરિશ્રમ માટે ઋષિ મન મૂકીને તેણે આપણને કહ્યું છે કે અયમ મે હસ્તો ભગવાન, અયમ મે ભગવત્તરઃ, અયમ મે વિશ્વભેષજો, અયમ શિવાભિમર્શનઃ. આ મારા 2 હાથ ભગવાન છે. ભગ શબ્દના કુલ 6 અર્થ થાય છે. એમાંનો એક ઐશ્વર્ય, ભગ, ભાગ્ય વગેરે. તો આ મારા બંને હાથ એ ભાગ્ય લાવનાર છે. અરે ભગવાન ભાગ્યથી પણ વધુ છે. અયમ મે વિશ્વભેષજ, આ સમગ્ર રોગોનું ઔષધ એ મારા 2 હાથ જ છે. અયમ શિવાભિમર્શનઃ, મારા હાથ એ શિવ કલ્યાણોને વહેંચનાર છે. ઉમાશંકરજી પણ કહેતા હોય કે 3 વાના મુજને મળ્યા,
હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માંગતો. પરિશ્રમ માટે અન્ય વેદોમાં પણ કહ્યું છે કે અથર્વ વેદમાં કે કૃતમ મે દક્ષિણે હસ્તે, જયો મે સવ્ય આહિત. દક્ષિણ એટલે જમણો, મારા જમણા હાથમાં પુરુષાર્થ છે, અને એટલા માટે જ મારા ડાબા હાથમાં એ વિજય રહેલો છે. ન ઋતે શ્રાંતસ્ય સખ્યાય દેવા. તો પછી ચરણ વૈ મધુ વિંદતી ઐતરેય બ્રાહ્મણમાં અને આપણા યજુર્વેદમાં તથા અન્ય વેદોમાં કુર્વન નેવેહ કર્માણી જીજીવિષેત શતમ શમાહા, એવમ ત્વયી નાન્યથે તોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. 100 વર્ષ સુધી જીવવાની આશા રાખનાર વ્યક્તિએ કર્મો તો કરવા જ જોઈએ, આ પરિશ્રમ તો તેણે કરવો જ જોઈએ. આ સિવાય પૃથ્વીને ટકાવનારા ગુણો એની પણ અથર્વ વેદના 12મા કાંડમાં પૃથ્વી સૂક્ત, કે જે માતા ભૂમિ પુત્રો અહમ પૃથિવ્યાહ, અર્થ ઇઝ માય મધર એન્ડ આઈ એમ હર સન, એના શરૂઆતના પ્રથમ મંત્રમાં જ આ પૃથ્વીને ટકાવનારા સત્ય, દીક્ષા વગેરે ગુણોની ચર્ચા કરવામાં આવેલી છે. આ સિવાય પશ્યેમ શરદઃ શતમ, વ્યક્તિ 100 શરદ સુધી જીવે એવી સુંદર મંગલ કલ્પના પણ આપણા વેદના ઋષિએ પ્રસ્તુત કરી છે. વેદના ઋષિની આત્મગૌરવની ભાવના, કહો ને કે ખુમારી પણ ખૂબ જ અદ્ભુત છે. ચારે દિશાઓ અર્થાત ચારે દિશાઓમાં વસનાર સહુ કોઈ મને પ્રણામ કરે, મારી આગળ ઝૂકી પડે એમ કહેતા પણ તેને સંકોચ થતો નથી. મમાગ્ને વર્ચો મંત્રમાં તેમણે કહ્યું છે ઋષિએ કે હે અગ્નિ, સંગ્રામમાં અથવા યજ્ઞમાં મને દીપ્તિ પ્રાપ્ત થાવ, સમિધ વડે તને પુષ્ટ કરતા અમે તારા શરીરની વૃદ્ધિ કરીએ. ચારે દિશાઓ એટલે કે ચારે દિશાઓમાં રહેનારા સર્વ લોકો મને નમસ્કાર કરે. ઈશ્વર, એવા તારા વડે તારી મદદથી વિરોધીઓની સેનાઓને અમે જીતીએ. એ સિવાય પણ અનેક ઉદ્ધરણો આપણે જોઈ શકીએ છીએ. આ સિવાય સ્વસ્તિના સંકલ્પો, સ્વસ્તિ કલ્યાણ, હરિ ઓમ સ્વસ્તિ ના ઇન્દ્રો વૃદ્ધશ્રવાહ, સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિઃ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. તો એ મંત્રમાં સ્વસ્તિનો સંકલ્પ છે. તો પછી હરિ ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા, હા ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજત્રાઃ, સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાંગસ્તનુભિઃ, વ્યશેમહિ દેવહિતં જદાયુઃ. એમાં ભદ્ર કલ્યાણની ભાવના એ રજૂ કરવામાં આવી છે. શમ અથવા કલ્યાણની ભાવના, શમનો મિત્ર, ઋગ્વેદમાં કહે છે શમનો મિત્ર શમ વરુણ, શમનો ભવતુ અર્યમા, શમ્ન ઇન્દ્રો બૃહસ્પતિ, શમનો વિષ્ણુ રુરુક્રમ. તો આ રીતે મંગલની કામના, મધુ કે માધુર્યનો મહિમા પણ સુંદર રીતે અભિવ્યક્તિ પામ્યો છે. વેદનો ઋષિ કહે છે કે મધુ વાતા ઋતાયતે, મધુક્ષરંતિ સિંધવઃ, માધ્વીર નઃ સંતુ ઔષધિઃ. જેવી રીતે તમારે માટે
અને સત્ય વ્યવહાર કરનાર માટે વાયુ એ મધુરતા અને નદીઓ મધુર ગુણોની વર્ષા કરે છે, તેવી રીતે હે દેવો, સોમલતા વગેરે ઔષધિઓ, આ સોમ વનસ્પતિ કે જે વેદમાં ખૂબ જાણીતી અને ખૂબ પવિત્ર વનસ્પતિ છે. ઋગ્વેદનું 9મું મંડળ તો પવમાન મંડળ, પવિત્ર કરનાર, માત્ર સોમને અનુલક્ષીને જ આપેલું છે. અને ઇન્દ્ર, જે અત્યંત પરાક્રમી ઇન્દ્રદેવ છે, એનું ફેવરિટ ડ્રિંક, એનું માનીતું પીણું એ પણ આપણે સોમ જ છે. આ સિવાય શિવ સંકલ્પોની વાત પણ કરેલી છે. આનો ભદ્રાહ ક્રતવો યંતુ વિશ્વતઃ, એની પણ વાત કરેલી છે. અમને ચારે દિશાઓમાંથી ઉત્તમ વિચારો પ્રાપ્ત થાવો. અને સંગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સંજા નાના ઉપાસતે સમાની વ આકૃતિઃ સમાના હૃદયાની વહ સમાનમ અસ્તુ વો મનો યથા વહ સુસહાસતી. આમ વૈદિક સાહિત્યમાં સંહિતા રૂપી સુપાદપના, પાદપ એટલે વૃક્ષ, શ્રેષ્ઠ વૃક્ષના સુંદર સુમનોનું આ સ્વલ્પ ચયન આપણે રજૂ કરેલું છે. અને તેથી જ હું આ પ્રસંગે એટલું અવશ્ય કહીશ કે મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે શરણ જાવા, ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. સ્તુતા મયા વરદા વેદ માતા પ્રચોદયંતામ પાવમાનિ દ્વિજાનામ આયુઃ પ્રાણમ પ્રજામ પશુમ કીર્તિમ દ્રવિણમ બ્રહ્મવર્ચસમ મહ્યમ દત્વા વ્રજત બ્રહ્મલોકમ. વર્તમાન યુવા પેઢીમાંથી જ નવયુગના આચાર્યો, શિક્ષકો, વૈજ્ઞાનિકો, નેતાઓ, સજ્જનો અને સન્નારીઓ ઉત્પન્ન થવાના છે. પરંતુ આ શક્ય ક્યારે બનશે? જો આપણો આ વેદોનો સંદેશ એ ઘેર ઘેર પહોંચશે તો. અને તેથી જ આપણે આવા પ્રસંગોનું આયોજન, આવી વ્યાખ્યાન માળાઓનું આયોજન એ જ્યારે ગુજરાતી સાહિત્ય ફોરમ સંસ્થા કરી રહી છે, તો હું હૃદયપૂર્વક આદરણીય શ્રી કોકિલાબેનને અભિનંદન આપું છું. સૌ શ્રોતાજનોને મારા અંતઃકરણપૂર્વક પ્રણામ કરું છું. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ખૂબ સરસ યોગિનીબેન. વેદ વિશે ખૂબ સરસ રીતે તમે અમને, જેમ પહેલા કહ્યું એમ ગાગરમાં સાગર સમાવવાનું હતું, એનો તમે સુનિશ્ચિત પ્રયત્ન કર્યો છે. એટલે તમારે ધન્યવાદ તો આપવા જ જોઈએ. અને તમને નહીં માનું, મારા શ્રોતાજનોમાંથી ઘણા બધા પ્રશ્નો આવ્યા છે, એટલે એ લોકો સમજી બી શક્યા છે, એ પણ એનો પણ મને ગૌરવ છે અત્યારે. પણ સૌ પ્રથમ કૌશલભાઈ ચોકસીનો પ્રશ્ન છે તે પ્રસ્તુત કરવા વિનંતી. જરૂર. નમસ્તે. હા, નમસ્તે. તો તમે એટલે બહુ શ્રદ્ધા જે આપનો મનોરભાવ, હા, એટલે એને એક પર્સનલ જર્ની થઈ કે તમે માનવ બનો, બરાબર, અને કદાચ તમે એને લઈ જાઓ તત્વમસી સુધી કે જે હા. સેલ્ફ રિયલાઇઝેશન થાય. તો અત્યારે તમે જે છેલ્લું કીધું કે આજનો યુવા જે છે એને આપણે તૈયાર કરવાના છે. જો આટલું બધું આપણી પાસે જ્ઞાન છે વેદનું, જે આપણે છે અત્યારે સેક્યુલર કહીએ તો પાછું દુનિયા પાછી જઈ શકે એમાં છે. કારણ કે વેદ ઇન્સ્ટિટ્યુશનલ નથી, બરાબર, એટલે આપણે જે ડોગમા કે અંધશ્રદ્ધા બેઝ પણ નથી. તો હું તો માર્કેટિંગનો માણસ છું, એટલે એને જોઉં કે કેવી રીતે આ વેદાને માર્કેટ કરવું નેક્સ્ટ જનરેશન માટે. તો એમાં ક્લાસિફિકેશન કરીએ તો લગભગ 7% વર્લ્ડના લોકો અગ્નાસ્ટિક ગણાય છે. હવે મને એનું ગુજરાતી નથી, કારણ કે આપણે નાસ્તિક છે અને આસ્તિક છે, પણ ગુજરાતી અગ્નાસ્ટિક જે છે વચ્ચેના છે, જે સ્પિરિચ્યુઅલ છે પણ કદાચ
કંટાળી ગયા છે આજના ધાર્મિક એને સભ્ય અભ્યાસથી. તો વેદામાં એને આ જે વર્ગ છે એને કેવી રીતે ટ્રીટ કરે છે, કારણ કે એ લોકો ફેન્સ પર બેઠેલા છે. લાઈક આપણે કહે ને કે માર્કેટિંગમાં કે there are લો હેંગિંગ ફ્રૂટ, અને એ બધા મિલેનિયલ અને જનરેશન ઝી, એટલે જે અત્યારનું જે જનરેશન છે એને આમાં આપણે સ્ટીયર કરી શકીએ તો બહુ જ સરસ થઈ શકે. એટલે વેદામાં એવું ખરું કે જે આ વચ્ચેના બેઠેલા જે છે એને કેવી રીતે એટ્રેક્ટ કરવા, જે પછી આપણે નાસ્તિક પર જઈએ, પણ પહેલાંથી જે વચ્ચેના છે આસ્તિકને આસ્તિકને વધારે વાર લાગશે, કારણ કે અંધશ્રદ્ધા પર બેઠેલા છે. તો એનું એટલે આના આપણને કેવી રીતે આપણે એને અપ્રોચ કરી શકીએ? કૌશલભાઈ, આપનો પ્રશ્ન સાંભળીને તરત જ પરીક્ષિતજીનું સ્મરણ થાય છે. શ્રીમદ ભાગવત પુરાણના પરીક્ષિત રાજા એક શ્રેષ્ઠ શ્રોતા, અને એમણે પ્રશ્નો પણ સુખદેવજીને બહુ જ ઉત્તમ કક્ષાના પ્રશ્નો પૂછ્યા છે. આજની યુવા પેઢી એને જો આપણે વેદના નાનકડા મંત્રો, એની બહુ જ મિત્રસ્ય ચક્ષુષા સમીક્ષામહે, કે એવા બહુ જ નાના અને સરળતાથી સમજી શકાય એવા સુવાક્યો, પહેલા વ્યક્તિને જ્યારે માંદગીમાંથી ઉઠે ત્યારે તરત જ ભારે ખાવાની છૂટ ડોક્ટર નથી આપતા હોતા, કે શીરો ખાવો છે તો કે ના, પહેલા મગનું પાણી પી, લીંબુનું પાણી પી, અને પછી તારે ધીરે ધીરે ભોજન ઉપર ચડવાનું છે. તો આપણે યુવાનોને વેદો પ્રત્યે આપણું જે વેદોનું ઋષિ મુનિઓએ આપણને આપેલું જે અપૂર્વ જ્ઞાન છે, અને કૌશલભાઈ, વેદોમાં બધા જ વિજ્ઞાનો, રસાયણ વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન, એરોસ્પેસ એટલે અવકાશ વિજ્ઞાન, એવા અનેક વિજ્ઞાનો આવેલા છે. તો આપણે નાનકડા વાક્યો દ્વારા યુવાનોને આના પ્રત્યે અભિમુખ કરતા થઈશું તો તેઓ જરૂર આનાથી આકર્ષાશે, અને જેવી રીતે આપણી પાસે આવશે એટલે પછી ધીરે ધીરે એ લોકોને નાનકડા સંસ્કૃતના જે વાક્યો છે એ પીરસીને પછી આપણે વેદના મંત્રો કે જે ગાઈ શકાય છે, રાઇઝિંગ ટોન, ફોલિંગ ટોન, મિડલ ટોન, ઉદાત્ત, ઉચ્ચૈઃ ઉદાત્તઃ, નીચૈઃ અનુદાત્તઃ, સમાહારઃ સ્વરિતઃ. હમણાં 2 દિવસ પહેલા જ અત્રિ ગુરુકુળમાં એક ભાગવત કથા પ્રસંગે જવાનું થયું. તો નાનકડા એટલે 10-12 વર્ષના દીકરાઓ ત્યાં શ્રી સૂક્ત, હરિઃ ઓમ હિરણ્યવર્ણામ હરિમ સુવર્ણ રજતસ્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદોમાં આવહ, એનો એટલું સરસ રીતે એ પારાયણ કરતા હતા. ત્યારે થયું કે જો નાનું બાળક આવું કરે તો યુવાનો એ અવશ્ય આમાંથી જ, આ યુવાનોમાંથી જ કોઈ મહર્ષિ યાજ્ઞવલ્ક્ય કે જમદગ્નિ કે અત્રિ અવશ્ય બની શકશે. પહેલા બહુ સરસ. જી ના, તમારે બહુ સરસ તમારી વાત છે. એટલે આપણે માર્કેટિંગમાં કહો તો આપણે જે અત્યારે યુટ્યુબમાં શોર્ટ્સ આવે છે ને, જે શોર્ટ, એમાંથી એટ્રેક્ટ કરીને ધીરે ધીરે એ લોકોને આગળ લઈ જઈએ, કારણ કે એમાંથી જ એ લોકોને વધારે જાણવાની ઉત્સુકતા આવશે. બરાબર. તો ખબર નથી પણ કેવી રીતે કામ કરવું, પણ આની અંદર તમે કંઈ પણ કરતા હો તો અમને કોઈ જોડવા તૈયાર છે કે ગમે તે રીતે, કારણ કે આ બહુ સરસ તમે વાત કરી. અને કૌશલભાઈ, વેદમાં 27 ઋષિકાઓ છે. માત્ર ઋષિઓ જ નથી, પરંતુ ઋષિકાઓ પણ છે. તો આવી રીતે આપણે નાનકડા 10 કે 15 કે 20 મિનિટ સુધીના જો યુટ્યુબ વિડીયો એ બહુ સરળ ભાષામાં ચિત્રો સાથે થોડાક જો તૈયાર કરવામાં આવે તો એ લોકો જરૂર એનાથી આકર્ષાશે, અને આમ જેવું ઋષિકાઓ વિશે સાંભળશે, પછી ઋષિઓ વિશે, અને એ રીતે એ વેદની જે ભવ્ય ઇમારત છે એમાં અવશ્ય પ્રવેશવા માટે સમર્થ બની શકશે. થેન્ક યુ. જી, ખૂબ સરસ. હવે ક્વેશ્ચન છે ક્ષમા તરફથી, કે આટલું વેદો સમજાવે છે
તો કેમ માનવીને કહેવું પડે છે કે માનવ બનો? બહુ જ સાચી વાત છે. આધુનિકતા એ વેદનો ઋષિ કે પછી આપણે સ્વાધ્યાય કરતા હોઈએ ત્યારે આપણે આપણા રૂમની અંદર માત્ર પુસ્તકો અને એ સિવાય આપણું ક્યાંય આજુબાજુ ધ્યાન એ ચલિત થતું નથી. જ્યારે આજની વાત કરીએ તો નાનું બાળકથી માંડીને મોટા સુધીના સૌ કોઈ એ એટલું બધું એ લોકો આખી ગ્લેમર વર્લ્ડથી એક બાહ્ય આકર્ષણથી એ લોકો એની પ્રત્યે દોરાયા છે. અને આપણો આ મોબાઈલ ને એ સિવાય અનેક જે બધી એની વિવિધ એપ્સ ને બધું છે એના લીધે આખું એમનું જે ધ્યાન છે એ ગૃહિણીનું પોતાના ગૃહમાંથી એટલે રસોઈમાંથી, બાળકોનું એમના અભ્યાસમાંથી, જે વ્યવસાય કરે છે એમનું વ્યવસાયમાંથી થોડુંક ઓછું થયું છે. અને જ્યારે મન ઓછું થાય ત્યારે એ 100% એ કામ નથી આપી શકતું. એટલા માટે આ પરિસ્થિતિ સર્જાયેલી છે. ઓકે, એના અનુસંધાનમાં એમણે આગળ એવું પણ પૂછ્યું છે કે એવી ક્યાં ચૂક થઈ છે કે માનવતાની વિશિષ્ટતા પણ સમજાતી નથી. બરાબર છે. એટલે ખૂબ સરસ રીતે એમણે પૂછ્યું છે. જય મહેતા પૂછે છે કે વેદમાં જેના વખાણ નથી આ થયા પણ પુરાણોમાં રજૂ થયા, તેથી ધર્મને નુકસાન થયું છે? ના, વેદો એ આપણું આદિ ગ્રંથો છે. અને વૈદિક સાહિત્ય પૂરું થયું, આપણે જેમ કહ્યું કે ઐતરેય બ્રાહ્મણ, શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ વગેરે બ્રાહ્મણ ગ્રંથો, 4 વેદો, ઉપનિષદો અને પ્રાતિશાખ્યો, અનુક્રમણી ગ્રંથો, અને ત્યાર પછી જે આવ્યા તે પુરાણો. એ પૌરાણિક સાહિત્યમાં પણ આજે મનુષ્યનું સ્થાન ને એ બધું એ યથાવત છે. પુરાણો પણ જે મદ્વયમ ભદ્વયમ માંથી શરૂ થતા 2 માર્કંડેય પુરાણ ને મત્સ્ય પુરાણ, ભાગવત પુરાણ, ભૃગુ પુરાણ, બ્રહ્મત્રયમ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, આ બધા જ પુરાણોમાં માનવતાનો દિવ્ય મહિમા, રાષ્ટ્રભક્તિનો મહિમા એ રજૂ થયો છે. અચ્છા, બીજું એમણે એવું પૂછ્યું છે કે પર્યાવરણ વિશે વેદમાં કશું કહ્યું છે? વેદોમાં પર્યાવરણ વિશે ખૂબ સરસ વાત કરી છે. વેદોમાં દ્યુલોકથી માંડીને યજુર્વેદ કે છે હરિ ઓમ દ્યૌઃ શાંતિરંતરિક્ષ શાંતિઃ પૃથિવી શાંતિઃ આપઃ શાંતિઃ ઓષધયઃ શાંતિર વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ. તો આવી રીતે દ્યુલોકની, અંતરિક્ષ લોકની, પૃથ્વી લોકની વાત કરી છે. પર્યાવરણ માટે એક મહાશોધ નિબંધ લખાય એટલી સુંદર ચર્ચા એ અથર્વવેદના ઋષિએ, મેં હમણાં જેમ કહ્યું તેમ 48 મંત્રોમાં તેમણે માતા ભૂમિ પુત્રો અહમ પૃથિવ્યાઃ, અને એમાં એમણે આપણી સંપત, ખનીજો, ધાતુઓ વગેરે, નદી નાળા, આપ, જળ વગેરેની ખૂબ સરસ રીતે મહત્વપૂર્ણ ચર્ચા કરેલી છે. ઓકે, સો અને જયભાઈએ બીજું એવું એક પૂછ્યું, યજ્ઞ એટલે શું? હા, યજ્ઞ, યજ ધાતુ, યજ એટલે યજવું. આપણે બાળકને કંઈક પેલું ચોકલેટની આપીને, લાલચ આપીને એને કોઈ કામ કરાવતા હોઈએ છીએ. આ તો એક બહુ લૌકિક ઉદાહરણ છે. પરંતુ આપણા 33 દેવતાઓ, 11 પૃથ્વી સ્થાનીય દેવતાઓ, 11 અંતરિક્ષ સ્થાનીય દેવતાઓ અને 11 દ્યુ સ્થાનીય દેવતાઓ, આ બધા જ દેવોને યજ્ઞ એ ખૂબ જ પ્રસન્ન હતો. કારણ કે યજ્ઞમાં જુદી જુદી ઘી, જવ, તલ વગેરે આહુતિઓ આપવામાં આવે છે. જે યજ્ઞ દેવો સુધી પહોંચે છે, જે બધી આહુતિઓ, અને તેનાથી દેવો એ ખૂબ જ સંતુષ્ટ થઈને પોતાના યજમાન ઉપર
એને જે પણ જોઈએ તે ધન, સંપત્તિ, પુત્ર, પૌત્ર, વિદ્યા વગેરેનું વરદાન આપતા હોય છે. તો આ રીતે યજ્ઞ યાગાદી, કારણ કે બહુ લાંબા લાંબા જ્યારે સત્રો હોય સત્ર એટલે જે અનુષ્ઠાન વગેરે, તો એ વખતે આ યજ્ઞ સંસ્થા એક બહુ જ મોટી આદરણીય સંસ્થા હતી. ઓમ યજ્ઞેન યજ્ઞમય જંત દેવાહ તાની ધર્માણી પ્રથમાન્યાસન, પુરુષ સૂક્ત નામનું એક સૂક્ત છે વેદોમાં, અને તેમાં આ યજ્ઞ સંસ્થાનો ભારે મહિમા રજૂ કરવામાં આવેલો છે. આટલો સરસ કાર્યક્રમ થયો ને આપણો, બધાએ મને એવું લાગે છે ખૂબ ખૂબ બહુ ધ્યાનપૂર્વક સાંભળ્યું છે. ઓફકોર્સ યોગિનીબેનની જે ભાષા સંસ્કૃત પર વધારે આવતી હતી, પણ તરત જ એનું બરાબર સમજાવી બી દેતા હતા કે આનો અર્થ પણ શું થાય છે. એટલે બધા ખૂબ સરસ રીતે સમજી શક્યા છે. અને એટલા માટે આવા સરસ વક્તવ્ય બદલ જો આપણે આભાર વ્યક્ત ના કરીએ તો શું થાય. તો ભારતીબેન બોહરાને હું વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. નમસ્તે. યોગિનીબેન, આપ સાચા અર્થમાં વિદુષી છો. વેદો એ આપણા ભૂતકાળનો વારસો છે. એ આજના જીવન માટેનો પ્રકાશ સ્તંભ છે. આપે વેદો વિશે અત્યંત ઊંડું, રસપ્રદ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવા માટેની અમને દ્રષ્ટિ આપી. આપે ગહન તત્વોને સરળતાથી અને આજના યુગને કામ આવી શકે એ રીતે સમજાવ્યું. એ સમજાવવા માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપે સરસ રીતે સમજાવ્યું કે વેદો એ આપણા ભૂતકાળનો વારસો નથી, માત્ર ભૂતકાળનો વારસો નથી, પણ આજના જીવન માટેનો પ્રકાશ સ્તંભ છે. આ જ્ઞાન ગંગાને તો અમારા મનને પવિત્ર કરી દીધું, પણ સાથે સાથે વેદો જે પુરાતન અને ચીર નૂતન છે, એ સત્યનું જીવંત સ્નાન જાણે કુંભ મેળામાં સ્નાન ન કરી રહ્યા હોય એવું અમે અનુભવ્યું. આપે વેદમય જીવનની રહસ્યમય ઊંડાણોનો સાક્ષાત્કાર કરાવ્યો. હું અમારા સમસ્ત શ્રોતા મંડળ વતી આપને નમન કરું છું અને હૃદયપૂર્વક આભાર માનું છું, કારણ કે આપના શબ્દોમાં ભાવ અને ઊંડાણ એક સાથે ભળ્યા, તેથી આ શબ્દો અનુભવ બની રહ્યા છે અમારા માટે. થેન્ક યુ કોકિલાબેન, અલકાબેન, રિંકી, તમને બધાને ગુજરાતી સાહિત્ય ફોરમને અમારા અંતકરણને જ્ઞાન પ્રકાશથી સદાય પ્રગટિત રાખવા માટે જે કાર્ય કરી રહ્યા છો એ કરતા જ રહો. કહેવાય છે ને, વિદ્યા વિવેકથી શોભે છે, એ સૂત્ર આપને એટલે કે યોગિનીબેન વ્યાસને જોઈને આજે વધારે સમજાયું. આપનું આપેલું જ્ઞાન એક વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પણ અમે અનુભવશો. થેન્ક યુ. ધન્યવાદ. પ્રણામ.